सामान्य दिवसों में बपोरे 12 ने 45 कलाकनी जे परिस्थिति होय छे ते आपणे सौ जाणीए छे। अगन में जाने આપણે શેકાતા હોઈએ તે પ્રકારનો માહોલ હોય છે, પરંતુ આજે વહેલી સવારથી જ ખુશનુમા માહોલ શહેરમાં જોવા મળી રહ્યો છે। સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ શહેરના કેટલાક વિસ્તારોમાં અમી છાંટણા થયા અને ત્યારબાદ જે પ્રકારે વાતાવરણમાં પલટો અનુભવાયો, હું મારા કેમેરા પર્સનને કહીશ કે આકાશ તરફના દ્રશ્યો આપ સુધી પહોંચાડ્યા। અત્યારે આપ જોશો કે આકાશમાં વાદળો ઘેરાયેલા છે ચારો તરફ અને તેના કારણે જે વાતાવરણ છે તે ખુશનુમા બન્યું છે। અત્યારે વડોદરાના દરેક ખૂણા પર આપણે નજર કરીએ તો ત્યાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે। ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, સૂરજ દાદા વાદળોમાં છુપાયા છે અને જે પ્રકારે માહોલ સર્જાયો છે ત્યારે કહી શકાય કે બિલકુલ હિલ સ્ટેશન જેવો માહોલ છે। લોકો ખૂબ જ રાહત અનુભવી રહ્યા છે। જોકે હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે આજે અને આવતીકાલે તેજ પવનો ફૂંકાઈ શકે છે અને સાથોસાથ વરસાદની પણ શક્યતા નકારી શકાતી નથી। તો વાતાવરણને લઈને જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સવારે શહેરના અનેક વિસ્તારોમાંથી અમને મળેલી માહિતી પ્રમાણે છાંટા પડ્યા હતા। અનેક વિસ્તારોમાંથી તેજ ગતિમાં જે પવનો ફૂંકાયાની પણ ખબર સામે આવી હતી અને અત્યારે આપ જોશો તો વાતાવરણ એકદમ ખુશનુમા લાગી રહ્યું છે, કારણ કે વાદળો પાછળ સંતાયેલા સૂરજ દાદા અને તેના કારણે જે વાતાવરણ ઠંડુગાર અનુભવી રહ્યું છે। અત્યારે આપ નવલખીના ગાઢ જંગલો તરફ નજર કરીએ તો ત્યાં જે પ્રકારે માહોલ જોવા મળી રહ્યો છે તો આજે વડોદરામાં એક રાહતનો અનુભવ સૌ કોઈને થઈ રહ્યો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી લોકો આકરા તાપમાં શેકાઈ રહ્યા હતા। જે રીતે સવારથી જ આકરો તાપ લોકો અનુભવતા હતા અને લગભગ 12 વાગ્યા બાદનો સમય લોકો માટે ઘરની બહાર નીકળવો મુશ્કેલ બન્યો હતો, પરંતુ આજે જે પ્રકારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને તે પલટાના કારણે વડોદરા શહેર જાણે હિલ સ્ટેશનમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમારા તમામ દર્શકોને અનુરોધ છે કે આપ આપના વિસ્તારમાં કેવા પ્રકારનો માહોલ છે તે આપ કોમેન્ટ્સના માધ્યમથી જણાવી શકો છો। કેમેરામેન જયદીપ સાથે જય સોની, લોકસત્તા જનસત્તા, વડોદરા।